બચ્ચા પાર્ટી, રાધે રાધે। આજે આપણે આવી ગયા છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વના મોસ્ટ આઈએમપી સવાલો લઈને જે ચેપ્ટર રહેવાનું છે કેટલા માર્ક્સનું છે 7 માર્ક્સનું, જેની અંદર 4 માર્ક્સના શું હોય છે એમસીક્યુ અને બાકીના 3 માર્ક્સના સવાલ અથવા તો દાખલા હોય। તો આવો કયા કયા સવાલ છે આઈએમપી ની અંદર જોઈએ આપણે। જેની અંદર પહેલો સવાલ જે રહેવાનો છે, લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતા જણાવો। વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર, બાયો-સાવર્ટનો નિયમ, તેની આકૃતિ દોરી સમજાવવાનો છે નિયમ। બાયો-સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે। એમ્પિયર સર્કિટનો નિયમ લખો અને સમજાવો। લાંબા સોલેનોઇડને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો। બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો। ગેલ્વનોમીટરમાંથી એમીટર બનાવવા જરૂરી શન્ટનું સૂત્ર મેળવો। અને ત્યારબાદ જે રહેવાના છે ઉદાહરણના નંબર જે ખાસ કરવા અને સ્વાધ્યાયના દાખલાના નંબર એ પણ તમારે ખાસ કરવાના રહેશે। તો બચ્ચા પાર્ટી, આવા જ આઈએમપી ના વિડિયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો।